લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ચેટીચંદ મહોત્સવને લઈ ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઈ. ગાંધીનગરના કલોલ શહેરમાં સિંધી પંચાયત દ્વારા 30 માર્ચના રોજ ચેટીચંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારથી જ મંદિરમાં સિંધી સમાજના લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજના સમયે કલોલના વેપારી જીન ખાતે આવેલ ઝૂલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા કલોલના મુખ્ય માર્ગ નવજીવન રોડ, સ્ટેશન રોડ, ટાવર ચોક, સત્યનારાયણ મંદિર રોડ થઈ ખૂની બંગલા થઈ ઝૂલેલાલ મંદિર પરત ફરી હતી. આ શોભાયાત્રામાં ઠેર ઠેર સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ સમાજ દ્વારા ઠંડા પાણી, શરબત, કોલ્ડ્રિંક્સના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કલોલના પ્રસિદ્ધ સત્યનારાયણ મંદિર ખાતે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ હેમાંક્ષીબેન સોલંકી, કલોલ શહેર પ્રમુખ જીતુભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનોએ ભગવાન ઝૂલેલાલને આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું ને ફૂલહાર ચડાવી દર્શન કરી પૂજા અર્ચના કરી. સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલજી પ્રત્યે આસ્થામાં સિંધી પંચાયતના આગેવાનો અને તમામ સિંધી ભાઈઓ બહેનો અને ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. સિંધી પંચાયત તથા આગેવાનોએ કલોલ શહેરના તમામ સિંધી સમાજના ભાઈઓ બહેનો આ પાવન પર્વમાં જોડાઈ આ ભક્તિ યાત્રાને ભવ્યથી લઈ અને અતિ ભવ્ય બનાવી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.